Good afternoon, everyone. COE, BJ Medical College and Civil Hospital, Ahmedabad welcomes all the participants for today's RDLS session. Today's topic is DTG 10 mg, overview and case-based discussion, and the speaker is Dr. Sucheta Munshi. Dr. Sucheta Munshi ma'am is a senior associate professor with the Department of Pediatrics at BJ Medical College and Civil Hospital, Ahmedabad. She is a national faculty for neonatal resuscitation program, FBNC, and various national programs. She has multiple paper publications to her credit, and apart from HIV, has a special interest in neonatology and hematology. We welcome you, ma'am, for today's session and request you to start the session. Thank you so much for the wonderful introduction. I welcome all the participants to this session, and I hope that it will be a fruitful and a good learning session. So without wasting much time, I will start. The topic today is dolutegravir 10 milligram overview and a case-based learning. So in this session, our objective is we want to discuss and understand the national guidelines on DTG-based regimens in CLHIV. So it can be a first-line ART regimen in ART-naive children, that is children who are being started on antiretrovirals for the first time. આપણે જેમાં આપણે પહેલી વાર DTG સ્ટાર્ટ કરી રહ્યા છે એવા બાળકો કે જેને પહેલા કોઈ દિવસ ART નથી મળી, આપણે પહેલી વાર શરૂ કરી રહ્યા છે. તો એવા બચ્ચાઓ કે જેનું વજન 20 કિલોથી ઓછું હોય એમાં આપણે DTG બેઝડ ફર્સ્ટ લાઇન ART કેવી રીતે શરૂ કરવાની. જ્યારે પેશન્ટને ટ્યુબરક્યુલોસિસ સાથે હોય CLHIVમાં તો DTG નું ડોઝિંગ કઈ રીતે કરવાનું. જે બાળકો ઓલરેડી ART લેતા હોય એમનું ટ્રાન્ઝિશન DTG બેઝડ રેજિમેન્ટ પર કેવી રીતે કરવાનું, ખાસ કરીને જે 20 કિલોથી ઓછા હોય, અને કાઉન્સેલિંગ કેવી રીતે કરવાનું કે આ દવા કઈ રીતે આપવાની, એનું કઈ રીતે ધ્યાન રાખવાનું અને મોનિટર કરવાનું. તો આ સેશનમાં આપણે આપણો ઉદ્દેશ્ય છે કે આપણે આ બધું જાણીશું. નાઉ ગોલ્સ તો આપણને લગભગ ખબર જ છે કે જે બાળકોમાં આપણે ART આપતા હોય એમાં આપણું ગોલ શું છે. તો પહેલો ગોલ એ છે કે આપણે HIV રેપ્લિકેશન સપ્રેસ કરવાનું છે, એનાથી ડિઝીઝ કંટ્રોલમાં બી રહે, મ્યુટન્ટ્સ બી ઓછા થાય, એટલે એ આપણો બહુ અગત્યનો એક ગોલ છે. બીજું કે જે ઇમ્યુન સિસ્ટમ બાળકની છે એને સાચવી રાખે, એનું રેસ્ટોરેશન થાય અને રીકોન્સ્ટિટ્યુશન થાય, એની ઇમ્યુન સિસ્ટમ પાછી સ્ટ્રોંગ થાય, જેનાથી એને બીજા બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ અને સાથે સાથે ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન્સ પણ ના થાય. એની મોર્બિડિટી, એના જે બીજા સાથેના રોગ અને ક્વોલિટી ઓફ લાઈફ, એપેટાઇટ અને એવરીથિંગ એ બધું ઇમ્પ્રૂવ થાય. બાળકમાં ગ્રોથ અને ડેવલપમેન્ટ ક્યારે આપણે ભૂલવાનું નહીં, એટલે આ દવા સાથે ન્યુટ્રિશન ને બધું સપોર્ટ સાથે એનો ઓપ્ટિમલ સારામાં સારો ગ્રોથ અને ડેવલપમેન્ટ આપણે અચીવ કરી શકીએ અને બાળક લાંબુ જીવી શકે, એનું આયુષ્ય વધી શકે. નાઉ આપણે બાળક જેને ART સ્ટાર્ટ કરીએ છીએ તો સ્ટાર્ટ કરતા પહેલા આપણે બાળકને અને એના મા બાપ બંનેને પ્રિપેર કરવાનું હોય છે, કારણ કે મોટાઓ કરતા થોડું બાળકમાં થોડું જુદું હોય છે, આપણે થોડું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. એક તો બાળક જાતે દવા લેવાનું નથી, એટલે આપણે એક કેર ગિવર કે જે એને સાચવશે, એને ટાઈમસર નિયમિત રૂપે દવા આપશે અને એને લઈને ART સેન્ટર આપશે અને એને મોનિટર પણ કરશે કે જેનાથી કોઈ તકલીફ હોય તો ધ કેરટેકરને ખબર પડે, એને એ મેડિકલ હેલ્પ સુધી બાળકને લઈને આવે. હવે ઘણા કેસમાં આપણે જોયું છે કે પેરેન્ટ્સ પણ PLHIV હોય છે, એટલે પેરેન્ટ્સ સિવાય પણ કોઈ બીજા ફેમિલી મેમ્બર હોઈ શકે કે ઘણીવાર પેરેન્ટ્સ હયાત નથી હોતા તો કોઈ બીજા ફેમિલી મેમ્બર પણ હોઈ શકે. અને અમુક સંજોગોમાં એવું પણ જોયું છે કે જે પ્રાઇમરી કેર ગિવર હોય છે, જે મેઇન આપણે જે વ્યક્તિને બધું સમજાવીએ અને એને જવાબદારી એ વ્યક્તિ લે અને આપણે આપીએ, એની પોતાની તબિયત કે એવી કોઈ સામાજિક પરિસ્થિતિ હોય કે આગળ ચાલીને આપણને એ વ્યક્તિ એ જવાબદારી ના લઈ શકે,
તો એ સંજોગોમાં આપણે પ્રાઇમરી કેરગીવર અને સેકન્ડરી કેરગીવર પણ આપણે પસંદ કરવું પડે કે પહેલેથી નક્કી હોવું જોઈએ કે જે બાળકને ART ની જવાબદારી લે. Now, ART સ્ટાર્ટ કરતા પહેલા એઝ વી યુઝ્યુઅલી ડુ બધામાં આપણે બેઝલાઇન ક્લિનિકલ અને લેબોરેટરી એસેસમેન્ટ તો કરીશું જ. અગત્યનું એ છે કે ઇવેલ્યુએશન, ડાયગ્નોસિસ અને ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન્સ માટે આપણે બહુ જ થરલી એને સ્ક્રીન કરીશું, ખાસ કરીને ટ્યુબરક્લોસિસ, કારણ કે કોમન બી બહુ છે. અને બીજું કે બાળકોમાં ટ્યુબરક્લોસિસનું ડાયગ્નોસિસ ઘણીવાર થોડું વધારે તકલીફ વાળું હોય છે અને ડિફિકલ્ટ હોય છે, એટલે જો ખ્યાલ ના આવતો હોય તો એક પીડિયાટ્રિશિયન પાસે પણ રિફર કરી અને એનો ઓપિનિયન આપણે લઈ લેવું. અને બેઝલાઇન સાયકોસોશિયલ અસેસમેન્ટ ઓફ બોથ કેરગીવર અને ચાઇલ્ડ, જેથી આપણે એને પ્રોપર સાયકોલોજીકલ અને સાયકોસોશિયલ સપોર્ટ પણ આપી શકીએ. કોટ્રાઇમોક્સિઝોલ પ્રિવેન્ટિવ થેરપી જે CPT એ ચાલુ કરવાની કે નહીં, અને જો જરૂરી હોય તો ચાલુ કરવી એકદમ જરૂરી છે, એટલે એ નીડ પણ અસેસ કરી અને એ તરત જ ચાલુ કરી દેવી. અને ART પ્રિપેરેડનેસ કાઉન્સેલિંગ, આમાં બાળક જીવનભર એન્ટી રેટ્રોવાયરલ ડ્રગ્સ લેવાનું છે, એટલે એ રીતે એ લોકો માનસિક રીતે બચ્ચું અને જો એની ઉંમર એવી હોય અને કેરગીવર બંનેની તૈયારી હોવી જોઈએ માનસિક, કે હું જીવીશ ત્યાં સુધી મારે નિયમિત રૂપે આ દવા લેવાની છે. દેટ ઇઝ લાઈફ લોંગ ART will be required. અને પેશન્ટને ART સ્ટાર્ટ કરતા પહેલા સ્ટેબિલાઇઝેશન કરવાનું, જેનાથી આઈરિસના ચાન્સીસ ઘટે. સો આપણે સ્ટેપ્સ જોઈએ ART ચાલુ કરતા પહેલા, તો આપણે કન્ફર્મ કરવાનું. આપ સૌને ખબર છે કે ART HIV નું ડાયગ્નોસિસ ઉંમર પ્રમાણે જુદું હોય છે. જો બાળક 6 મહિનાથી નીચેની ઉંમરનું હોય છે તો વી આર ડિપેન્ડિંગ વાયરોલોજીકલ, આપણે એનું DNA PCR કરી અને એનું ડાયગ્નોસિસ કરતા હોઈએ છીએ. 6 થી 18 મહિનાની વચ્ચે બાળક હોય તો આપણે પહેલા એનું એલાઇઝા કરતા હોઈએ છીએ, સેરોલોજીકલ ટેસ્ટ, અને એ જો પોઝિટિવ આવે તો એનું DNA PCR કરતા હોઈએ છીએ. અને બાળક જો 18 મહિનાથી વધુ ઉંમરનું હોય તો જ આપણે સીધું સેરોલોજીકલ એનું ડાયગ્નોસિસ કરતા હોઈએ છીએ. આ ડાયગ્નોસિસ આપણું થઈ જાય પછી એનું આપણે અગાઉ જોયું એવી રીતે બેઝલાઇન અસેસમેન્ટ, ઇન્વેસ્ટિગેશન, CD4 કાઉન્ટ, ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન્સ, એનું ન્યુટ્રિશન, બીજું કોઈ અક્યુટ ઇન્ફેક્શન છે કે નહીં એનું આપણે અસેસ કરવાનું, ટ્રીટ કરવાનું. કોટ્રાઇમોક્સિઝોલ પ્રોફાઇલેક્સિસ શરૂ કરવાની, કેરગીવર પ્રાઇમરી, જરૂર પડે તો સેકન્ડરી આઈડેન્ટિફાઈ કરવાના, સમજાવવાના, લાઈફ લોંગ ART માટે તૈયાર કરવાનું, અને પછી આપણે યોગ્ય ફર્સ્ટ લાઇન ART શરૂ કરવાની છે. હવે એન્ટી રેટ્રોવાયરલ્સ આપણે દરેક બાળકમાં શરૂ કરવાની છે, ઇરિસ્પેક્ટિવ ઓફ એની ઉંમર, એનું ક્લિનિકલ સ્ટેજિંગ કે એનું ઇમ્યુન સ્ટેટસ, એટલે કે CD4 કાઉન્ટ. Now, rapid initiation of ART એ આપણે લગભગ દરેક બાળકમાં કરતા હોઈએ છીએ CLHIV-માં, આફ્ટર પ્રોપર પ્રિપેરેડનેસ કાઉન્સેલિંગ. પણ આ કરતી વખતે બી આપણે ધ્યાન રાખવાનું કે ART શરૂ કરવી તો જરૂરી છે પણ ઇમરજન્સી નથી, એટલે પ્રોપર પ્રિપેર કરવાનું, અને OI ની પણ ટ્રીટમેન્ટ કરવી એટલી જ જરૂરી છે. અને ઇફ there is some serious life threatening illness હોય તો એ બાળકને પહેલા દાખલ કરી, સ્ટેબિલાઇઝ કરી અને પછી ART શરૂ કરવાની છે. નાઉ વી કમ ટુ જે આપણો સેશનનો ઓબ્જેક્ટિવ છે કે DTG બેઝડ રેજિમેન ઇન ચિલ્ડ્રન. નાઉ એના ફાયદા શું એ તમને સૌને ખબર જ છે કે DTG એ વધારે અસરકારક છે, ઇમ્યુન સપ્રેશન, ઇમ્યુન રીકોન્સ્ટિટ્યુશન એનું વધારે સારું છે, વાયરલ સપ્રેશન એનું વધારે સારું છે, અને એક બહુ જ અગત્યનો એનો ફાયદો એ છે કે એ ડિક્રીઝિસ ધ પિલ બર્ડન, એ આપવું સહેલું છે, અને ધેટ ઇઝ વાય ધ અધ્યરન્સ ઇમ્પ્રુવ્સ માર્કેટલી. અને બાળકો માટે હવે આપણી પાસે ડિસ્પર્સિબલ ટેબ્લેટ છે, એટલે એ બાળકોને આપવું
સહેલું છે. અને ડીટીજી હેઝ બીન પ્રૂવ કે લોપિનાવિર ઇટોનાવિર કરતા એ વધારે સારી ડ્રગ છે. અને જ્યારે આપણે બાળકને એડલ્ટ રેજિમેન પર શિફ્ટ કરીએ છીએ ત્યારે એકદમ સ્મૂથલી હાર્મોનાઇઝ થઈ જાય છે, કોઈ દવા બદલવી નથી પડતી અને એની સપ્લાય ચેઇન ઇઝી છે. અને ખાસ કરીને બાળકમાં જ્યારે આપણે ડીટીજી યુઝ કરીએ છીએ તો આપણે સૌએ બાળકમાં જોયું છે કે એને એક દવા ખવડાવવી કેટલી અઘરી છે ઘરમાં પણ. અને એટલે આ ઘણા બધા એડવાન્ટેજીસ હવે જે આપણી પાસે પ્રેપરેશન છે એના છે. 10 મિલીગ્રામ વાળી જે ડીટીજી છે કે એનું ડોઝિંગ સ્કેડ્યુલ ઘણું સિમ્પલ થઈ જાય છે, આપવું સહેલું છે, એનો ટેસ્ટ વધારે સારો છે, એની ટોલરન્સ અને સાઇડ ઇફેક્ટ્સ વધારે યુઝફુલ છે. ટોલરન્સ સારી છે, સાઇડ ઇફેક્ટ્સ ઓછા છે. એનું વાયરલ રોડ સપ્રેશન સારું છે અને એઝ વી હેવ સીન એટલું રેઝિસ્ટન્સ એમાં ઓછું જોવા મળે છે. નાઉ પીડિયાટ્રિક એઆરટી રેજિમેનમાં શું આપણે ધ્યાન રાખવાનું, જે આપણે માઇન્ડમાં રાખવાનું એ છે કે અબાકાવીર ઇઝ ધ પ્રિફર્ડ ફર્સ્ટ એનઆરટી ફોર એઆરટી ઇનિશિએશન. આપણે શરૂ કરીએ ત્યારે અબાકાવીર આપણું પ્રિફર્ડ ડ્રગ છે. લેમિવુડિન તો આપણે બધાને આપવાના જ છીએ. ઇટ ઇઝ અ સેકન્ડ એનઆરટીઆઈ કમ્પોનન્ટ. અને જે બાળક 20 કિલોથી ઓછું વજન ધરાવે છે એને આપણે ડીટીજી 10 મિલીગ્રામ બેઝડ રેજિમેન પર મૂકવાના છે. જે 20 કિલોથી વધારે વજન ધરાવે છે એને આપણે ડીટીજી 50 મિલીગ્રામની જે ફિલ્મ કોટેડ ટેબ્લેટ છે એ ત્રીજા ડ્રગ તરીકે આપવાના છે. અને જે બાળક 10 કિલોથી વધારે હોય કે એનું વજન 30 કિલોથી વધારે હોય એને તો આપણે સ્ટ્રેટ અવે ટેનોફોવીર શરૂ કરવાના છે. એટલે વી હેવ અબાકાવીર, લેમિવુડિન, અને જો બાળક 20 એ બે ડ્રગ, અને જો બાળક 20 કિલોથી ઓછું હોય વજનમાં તો ડીટીજી 10 મિલીગ્રામ વાળી ટેબ્લેટ આપીશું, અને 20 કિલોગ્રામથી વધારે હોય તો ડીટીજી 50 મિલીગ્રામ વાળી ટેબ્લેટ આપીશું. અને જો બાળક 10 વર્ષથી વધારે ઉંમરનું હોય અને 30 કિલોથી વધારે વજન હોય તો ટેનોફોવીર આપીશું. ઓકે, સો ધીસ ઇઝ જસ્ટ અ રીકેપ. મેં જે તમને કીધું એ જ છે. સો વી વિલ ગો થ્રુ ઇટ અગેન. જે મેં કીધું એ પ્રમાણે વજન 20 કિલોથી ઓછું છે તો એફડીસી ઓફ અબાકાવીર, લેમિવુડિન એ વેઇટ બેન્ડ પ્રમાણે આપણે નક્કી કરવાનું, ટ્વાઇસ ડેલી આપશે અને 10 મિલીગ્રામ વાળી ટેબ્લેટ. 20 થી 30 કિલો હશે તો વી વિલ ગેટ અબાકાવીર, લેમિવુડિન દિવસમાં 2 વાર વેઇટ બેન્ડ પ્રમાણે, અને 20 કિલોથી વધારે વજન છે એટલે ડીટીજી 50 મિલીગ્રામ વાળી ટેબ્લેટ આપશે. અને 30 કિલોથી વધારેનું બાળક હોય, 10 કિલો અને 10 વર્ષથી વધારે ઉંમર હોય તો ટેનોફોવીર, લેમિવુડિન અને ડીટીજી વન્સ ડેલી એને આપવાનું રહેશે. આ આપણું ડોઝિંગ ચાર્ટ છે. એ રિફર કરીને જ એનું વેઇટ બેન્ડ પ્રમાણે દવા આપવાની રહેશે. અને હંમેશા યાદ રાખવાનું કે જે આપણે દવા સ્ટાર્ટ કરીએ પછી બાળકને વેઇટ ગેઇન થવાનું છે, એટલે દરેક વિઝિટમાં બાળકનું વેઇટ ચેક કરી, વેઇટ બેન્ડ ચેક કરી અને એને દવા આપવાની. એનું વેઇટ વધે તો એ પ્રમાણે એની દવા પણ વધારવાની નવા વેઇટ બેન્ડ પ્રમાણે. એ મિસ ના થવું જોઈએ. ધીસ ઇઝ ધ સેમ વેઇટ બેન્ડ પ્રમાણે દવા આપવાની. એ આપણે પેલા મેજર ચાર્ટમાંથી લઈને આ સ્લાઇડમાં આપણને બતાવ્યું છે. સો અગેન પ્રિપેરેડનેસ કાઉન્સેલિંગ આપણે કઈ રીતે કરવાની, એટલે આપણે શું આપીએ છીએ, ક્યારે આપવાનું અને કોણ આપવાનું છે, અને ચોથામાં આપણે કઈ રીતે આપવાનું છે. આ ચારેય વસ્તુ આપણે શીખીશું. તો શું આપવાના છે એ તો આપણે જોયું કે વેઇટ પ્રમાણે આપીશું. અને આ સેશનમાં ખાસ વી વુડ લાઈક ટુ ફોકસ ઓન ધ ડીટીજી 10 મિલીગ્રામ વાળી ટેબ્લેટ. એટલે એ આપણે ડીટીજી 10 એક ડિસ્પર્સિબલ અને સ્કોર્ડ ટેબ્લેટ છે. એટલે એ આપણે એક્સપ્લેન કરવાનું કે આ દવા આપણે આપવાની છે અને કઈ રીતે આપવાની. એમાં એક વસ્તુ પણ કહી દેવાની કે જો બાળક ઉલટી કરે, વોમિટ કરે તો
30 મિનિટની અંદર દવા આપણે આપીએ ને 30 મિનિટની અંદર જો બાળક વોમિટ કરે તો આ દવા ફરીથી આપવાની રહેશે. ક્યારે આપવાની? એ કે ખાવાના સાથે પણ આપી શકાય, ભૂખ્યા પેટે પણ આપી શકાય. એ દિવસમાં એક વાર આપવાની, પણ અગત્યનું એ છે કે એક ફિક્સ્ડ ટાઈમ રાખવાનો. એમ નહીં કે સવાર તો સવાર એક મોટો સમય છે, તો આપ સૌ જાણો છો કે એવી રીતે નહીં, પણ એનો ટાઈમ ફિક્સ કરીને એ જ ટાઈમે આપવાનું. અને એ જે ટાઈમ આપણે નક્કી કરીએ બાળકના રૂટીન પ્રમાણેની સ્કૂલ અને પેરેન્ટ્સને બી અનુકૂળ હોય એવો ટાઈમ નક્કી કરીને ટાઈમ ફિક્સ કરવાનો અને રોજ એ ટાઈમે આપવાનો. અને કોણ આપે? એ તો આપણે કેર ગીવર જે પસંદ કરીએ, મધર, ફાધર, ગ્રેન્ડ પેરેન્ટ્સ અથવા તો ગાર્ડિયન, એ આપે. અને સેકન્ડરી કેર ગીવરને બી હોય તો ઘણીવાર એને પણ સમજાવવું પડે. બરાબર. હવે જ્યારે બાળક પહેલી વાર આ દવા લેતું હોય તો બને તો એ પહેલી વારની દવા અને સ્વોલોઈંગ એ તમારી હાજરીમાં હોસ્પિટલમાં એને અપાવો, જેથી એ કેટલું સમજ્યું છે, એ કઈ રીતે આપી શકે, અને એના કોઈ બી ડાઉટ હોય તો એ તમે ત્યાં જ ક્લિયર કરી શકો. ના કઈ રીતે આપવાનું? તો કઈ રીતે ઇઝ એક ક્લીન ડ્રિંકિંગ વોટર લેવાનું કપમાં. આપણે જેટલી ટેબ્લેટ્સ આપવાની છે એ લેવાની, એ કપમાં કરવાનું, અને પાણી લેવાનું, ચોખ્ખું પાણી હોવું જોઈએ. તો કેટલું પાણી લેવાનું? જો આપણે હાફ અ ટેબ્લેટ ટુ 4 ટેબ્લેટ્સ આપતા હોઈએ તો લગભગ 1 કે 2 ચમચી, આપણે 1 ચમચી લગભગ 5 ml ની હોય છે, એટલે 1 કે 2 ચમચી પાણીમાં એ દવા ઓગાળી દેવાની. અને એ વ્યવસ્થિત ઓગાળવાની, કોઈ બી ગઠ્ઠા ના રહેવા જોઈએ. ઓગાળીને અડધા કલાકની અંદર બાળકને પીવડાવી દેવાનું. એ લાંબો સમય સુધી રાખી નહીં મૂકવાનું. પીવડાયા બાદ પાછું થોડું પાણી એ કપમાં નાખવાનું અને હલાવવાનું, અને એ પાણી પણ એને પીવડાવી દેવાનું, કે જેથી કોઈ બી દવા એ કપમાં રહી ના જાય અને પૂરેપૂરી દવા આપણે પીવડાવી દઈએ. હવે આ બધી વસ્તુ આપણને બહુ ટેકન ફોર ગ્રાન્ટેડ કે આવી રીતે જ આપવાની હોય છે ને, પણ ઘણીવાર જ્યારે પેશન્ટનું એજ્યુકેશન ઓછું હોય છે ત્યારે આ બધી વસ્તુ સમજાવી અગત્યની હોય છે. એટલે ખાસ એને એકવાર બતાવવાનું અને સમજાવવાનું. અને એ વીછળીને પણ 2 વાર વીછળીને પીવડાવી દે, જે એકવાર ટેબ્લેટ સાથે અને પછી ફરીથી એકવાર વીછળીને પીવડાવે, કે જેથી આખો ને આખો ડોઝ જાય અને કઈ રહી ના જાય કપમાં. હવે જ્યારે આપણે કોઈ બીજી ડિસ્પર્સિબલ ટેબ્લેટ સાથે આપતા હોઈએ છીએ, જેમ કે AL કે ZL નું કોમ્બિનેશન, તો પાણી થોડું વધારે લેવાનું અને 4 ચમચી પાણી, એટલે કે 20 ml પાણી લઈને આ દવા પીવડાવવાની. જ્યારે બાળક 5 વર્ષથી મોટું હોય ત્યારે ઘણા બધા બાળક આ દવા ડાયરેક્ટ ગળી શકતા હોય છે, તો વી કેન ગીવ આ ડિસ્પર્સિબલ ટેબ્લેટ. એ લોકો ડાયરેક્ટલી પણ ગળી શકે. ઇટ ઇઝ અલાઉડ અને એનો બી સરસ રિસ્પોન્સ આવે છે. પણ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે ઘણીવાર જે આપણે 1, 1.5 કે 2 ગોળી આપતા હોઈએ છીએ, તો ગોળી એક પછી એક લેવાની, કે જેનાથી ચોકિંગ ના થાય. જો સ્કોર્ડ ટેબ્લેટ એને અડધી કરવાની હોય, DTG-10 સ્કોર્ડ છે, એટલે અડધી કરીએ તો એ ભીના હાથે નહીં કરવાની, એટલે જે અડધી બચે એ ભીની ના થાય. એટલે ક્લીન અને ડ્રાય હેન્ડ્સથી કરવાની, અને જે અડધી ટેબ્લેટ બચે એ બોટલમાં પાછી નાખી દેવાની. ઓકે. જો બને તો આ કપની સાથે આપણે આપીએ છીએ એમાં એકવાર એને એક્સપ્લેન કરી દેવાનું કે 5 ml, 10 ml અને 15 ml ના માર્કિંગ્સ એને બતાવી દેવાના. ઓકે. સો this is the same thing, it is just repeated. That dispersible 10 મિલીગ્રામની હોય તો ડિસ્પર્સિબલ ટેબ્લેટ છે, 20 કિલોથી વધારે હોય તો ફિલ્મ કોટેડ ટેબ્લેટ આપવાની હોય છે. ના ધારો કે બાળક ફિલ્મ કોટેડ ટેબ્લેટ આપણે 50 મિલીગ્રામની આપીએ છીએ, પણ બાળક સ્વોલો નથી કરી શકતું. ઘણા બાળકોને નથી ગમતું, દે ડોન્ટ સ્વોલો ટેબ્લેટ્સ. તો એ ટેબ્લેટ જે 50 મિલીગ્રામ્સની છે એને અડધી આપણે કરી શકીએ, પણ એ તરત જ એને આપી દેવાની. બંને હાફ્સ આપી દેવાની.
That is one option. અને second is અથવા તો એને વાટી અને કશાકની સાથે ખાવાના કે લિક્વિડ સાથે એને તરત જ આપી દેવાનું. બરાબર. જો આ પણ શક્ય ના હોય તો then we can give 30 milligrams. એટલે we should remember કે 50 milligrams ની film coated tablet નું equivalent 30 milligrams of dispersible tablet છે. તો આપણે 3 ટેબ્લેટ બરાબર એક 50 મિલીગ્રામની ટેબ્લેટ વાપરી શકીએ. 10 મિલીગ્રામની ડિસ્પર્સિબલ 3 ટેબ્લેટે એક ફિલ્મ કોટેડ 50 મિલીગ્રામની ટેબ્લેટ ઇક્વિવેલન્ટ બને છે. તો આપણે એ રીતે એડજસ્ટ કરીને પણ આપી શકીએ. પણ that is the last option. પહેલા you try all the other methods. એકચ્યુઅલી ટેબ્લેટ્સ બાળકોને એકવાર જો શીખી જાય ને ગળતા તો એ બહુ જ કન્વિનિયન્ટ રહે છે, કારણ કે એમાં બીજા બધા ડિસ્પર્શનના પ્રોબ્લેમ્સ જતા રહે અને ટેસ્ટના પણ પ્રોબ્લેમ્સ જતા રહે છે. ડાયરેક્ટલી ઇટ ગોઝ ઇન ટુ ધ સ્ટમક, સો ટેસ્ટ ઇઝ નોટ અ ઇશ્યુ એની લોંગર. સો ટ્રાય ટુ ટીચ કે બાળક ગોળી ગળતા શીખે. અચ્છા, બીજા અમુક કોમન ક્વેશ્ચન એ છે કે આપણે ભૂખ્યા પેટે આપવાનું કે કોઈ પ્રકારના ખોરાક કે દૂધ સાથે આપવાનું. ડીટીજી 10 માં બોથ ઇઝ એલાઉડ. ભૂખ્યા પેટે પણ આપી શકાય અને ખાવાના કે દૂધ સાથે પણ આપી શકાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એક જ વસ્તુ વી રેકમેન્ડ કે બાળકો છે ને જો વોમિટ કરતું હોય ગોળીને તો ભૂખ્યા પેટે ટ્રાય કરવું, કારણ કે જો પેટ ભૂખ્યું હોય તો ઇટ ઇઝ અ લિટલ મોર ડિફિકલ્ટ. બાળકને ઉલટી સહેલાઈથી નથી થતી, એટલે ભૂખ્યા પેટે આપવામાં પણ કોઈ જ વાંધો નથી. એટલે જો ઉલટી કરતું હોય આ બાળક તો તમને ભૂખ્યા પેટે એને આપો તો ચાન્સીસ ઓફ વોમિટિંગ ઓલ્સો ગો ડાઉન. બરાબર. Now counseling for caregiver and CL HIV એ આપણે અગાઉ જોયું છે. તો આપણે જે લાઈફ લોંગ ART ડીટીજી ના બેનિફિટ્સ તો આપવાના, સાથે સાથે ડીટીજી એ લોકો શરૂ કરે પછી કયા સાઈડ ઇફેક્ટ્સ માટે એ લોકોએ એલર્ટ રહેવાનું એ પણ સમજાવવાનું, કે જે ઇન્સોમ્નિયા, ફટીગ, હેડેક અને રેશ, કોઈ બી તકલીફ થાય તો તરત જ રિપોર્ટ કરવાનું. બીજો ડીટીજી આપણે સાથે જોયું છે કે એનાથી વેટ ગેઇન થતું હોય છે, એટલે ડીટીજી આપણે સ્ટાર્ટ કરીએ તો સાથે એને પ્રોપર ન્યુટ્રિશન અને એક્સરસાઇઝ નું પણ એડવાઇસ આપવાની. બરાબર. ઓકે. અને બીજું તો આપણે જોયું છે કે કેવી રીતે અને ટાઈમિંગ્સ ફિક્સ કરવાનું. અમુક દવાઓ ચાલતી હોય જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. તો પછી ડીટીજી અને એ દવાઓ વચ્ચે ગેપ રાખવાનું. તો એ કઈ દવા છે કે જે ડીટીજી સાથે ના અપાય? તો those medicines are carbamazepine, CBZ. એ ચાલતી હોય ત્યારે આપણે એના ડ્રગ ઇન્ટરેક્શન લીધે ડીટીજી we will give twice daily. બરાબર. એનો ડીટીજી નો ડોઝ વધારી દેવાનો, અથવા તો આપણે CBZ ની જગ્યાએ કોઈ બીજું એન્ટી કન્વલ્સન્ટ વાપરવાનું. હવે ધારો કે પેશન્ટને ફેનિટોઇન કે ફિનોબાર્બિટોન ચાલતું હોય તો એ આપણે ડીટીજી સાથે નથી આપી શકતા, એટલે બીજું એન્ટી કન્વલ્સન્ટ એજન્ટ સબસ્ટિટ્યુટ કરવાનું. અને ધારો કે એન્ટાસિડ કે એવું ચાલતું હોય તો વી હેવ ટુ કીપ અ ગેપ. ડીટીજી અને પેલું જે એન્ટાસિડ છે એની વચ્ચે અંતર રાખવાનું. આઈધર 2 કલાક પહેલા અથવા તો 6 કલાક પછી ડીટીજી આપવાની રહેશે. રિફેમ્પિસિન ચાલતી હોય તો પણ આપણે ડીટીજી નો ડોઝ ડબલ કરવાનો રહેશે. અને એમોડાયક્વિન we are not using very commonly, okay, in any case. હવે આપણે કેસ સિનેરિયોઝ જોઈશું. So first is there is Miss Y, HIV ઇન્ફેક્ટેડ છે, 2 વર્ષની બાળકી છે, એને persistent oral thrush છે, નોર્મલ ડેવલપમેન્ટ નોર્મલ છે, પણ has failed to gain weight અને height. અને એનું વેઇટ અને હાઈટ જોઈએ તો બંને -3 Z સ્કોરમાં આવે છે. એનું CD4 કાઉન્ટ ઇઝ 18%,
આપણે percentageમાં જોવાનું because she is less than 5 years and it is 500. Hemoglobin એનું 7 grams per deciliter છે અને TB we have ruled out. So what is the clinical staging of the child? So આનું clinical staging થશે stage 4. કેમ? કારણ કે એનું severe malnutrition છે. Clinical staging માં it is both the height and the weight is less than 3 standard deviations. So therefore the clinical stage is 4. But we have to remember that ART has to be started irrespective of the clinical or immunological staging of the child. Is CPT indicated in this child? Yes, definitely. We have to start CPT in this child. દરેક બાળકમાં આપણે CPT prophylaxis start કરવાનું છે. All children less than 5 years માં આપણે CPT prophylaxis આપવાની છે, irrespective of clinical and immunological and virological staging. CPT is indicated in all children up to the age of 5 years. અને this child આપણે જોયું કે 2 વર્ષની છે એટલે CPT prophylaxis આપવાનું ચોક્કસ રહેશે. બરાબર? ઓકે. તો કઈ CPT prophylaxis આપણે કઈ આપીશું? We will give syrup 5 ml once a day. એ પણ આપણે weight band પ્રમાણે જોઈશું. Now what needs to be done before ART initiation? એ પણ આપણે જોયું. એનું thorough clinical examination કરીશું. All baseline investigations including CD4 count કરીશું. OI માટે સ્ક્રીન કરીશું. Tuberculosis માટે સ્ક્રીન કરીશું. Now these children will not bring up sputum, right? એટલે આપણે gastric sample મોકલવો પડશે. Second is sonography. બીજી lymph nodes હોય તો એમાં જોવાનું કે TB ના કોઈ evidence છે કે નહીં. કોઈ વાર we are not able to decide, so the patient is referred to a pediatrician and we can even do a CT thorax to look for tuberculosis. Caregiver અને એનું preparedness કરીશું. CPT prophylaxis અને malnutrition અને સાથે સાથે immunization નું પણ આખું શેડ્યુલ નક્કી કરીશું. જો સિરિયસ ઇલનેસ હોય તો પહેલા બાળકને હોસ્પિટલાઇઝ કરી સ્ટેબિલાઇઝ કરીએ અને પછી ART સ્ટાર્ટ કરીશું. હવે કઈ ART we will start? આપણે જો કે the child is 2 years old and the weight is 6 kg. So the regimen આપણે જે જોયું છે, we will start abacavir because it is the preferred regimen. First line NRTI, lamivudine, અને as the child is less than 20 kg, as we have seen પહેલા, એમાં આપણે DTG 10 mg dispersible tablet start કરીશું. આપણે weight band પ્રમાણે જોવાનું, which comes to AL 60-30, 1.5 tablet twice a day, અને DTG 10 mg dispersible tablet, 1.5 tablet once a day. બરાબર? So this is the regimen that we will start in the weight band. Again, I will emphasize કે આપણે એને nutritional support આપીશું, એના multivitamins આપીશું. એનું hemoglobin બી આપણે જોયું 7 grams per deciliter છે એટલે એને deworm કરીશું, albendazole આપવાનું, એને iron આપવાનું, multivitamins આપવાના, nutritional counseling કરવાનું અને immunization જોઈ લેવાનું. જરૂર પડે તો pediatricianની advice જોઈ લેવાની અને at every visit weight band પ્રમાણે એની drugs check કરતા રહેવા. So we summarize. So this is ART initiation in an ART naive CLHIV. આ આપણે જોયું કે બાળકને આપણે ART naive છે, એને ક્યારેય ART નથી લીધી, આપણે પહેલી વાર સ્ટાર્ટ કરીએ છીએ. So same, we confirm, we stabilize, find other infections, weight and age jovani less than 20 kg. So it is ABC plus abacavir, એટલે 3 abacavir, lamivudine અને DTG. It's just a repetition જે આપણે પહેલા જોયું એ. Weight 20 to 30 હોય તો
abacavir, lamivudine ને DTG 50 મિલીગ્રામ્સ આવશે કારણ કે weight is more than 20 kg અને more than 10 years હોય તો એનું body weight જોવાનું. If the body weight is less than 30 kg, so this child will go on abacavir based regimen. If the weight is more than 30 kg, then the child renal any kidney barabar hoy, so will go on tenofovir based regimen. Weight band pramane જોઈ લેવા. Okay, this I am not repeating. એ આપણે weight band પ્રમાણેનું પ્રિસ્ક્રિપ્શન જોવાનું છે. એટલે પ્રિસ્ક્રિપ્શનમાં શું શું આવશે તો એની ART આવશે, that is abacavir, lamivudine, DTG, સાથે cotrimoxazole prophylaxis in all patients who are less than 5 years. જે બાળક 5 years થી મોટું હોય, જેમ કે આપણે આમાં કેસ નંબર 2 જોઈએ, કેસ નંબર 1 અને 2, તો the child is more than 5 years of age. તો એમાં CPT prophylaxis આપણે એના CD4 કાઉન્ટ પ્રમાણે નક્કી કરીશું. તો આ બંને આપણે કેસ સિનેરિયો 1 અને 2 જોઈએ, 1 જોઈએ તો એમાં the CD4 count is 500 cells, that is more than 350. તો આ બાળકને CPT prophylaxis ની જરૂર નથી. પણ એનું હિમોગ્લોબિન is 8 grams per deciliter, એટલે આપણે એને hematinic syrup આપીશું. So that is we will give ART plus hematinics. Now in case number 2, it is a 7-year-old child, weight is 19 kg, hemoglobin is 9 milligrams. CD4 count in this case is low, right? It is less than 350. OI નથી. તો આપણે એને weight band પ્રમાણે ART આપીશું. એનું weight is less than 20 kg, તો એને પાછું DTG 10 જશે, બરાબર. એને cotrimoxazole prophylaxis જશે કારણ કે the CD4 count is less than 350 અને સાથે સાથે હિમોગ્લોબિન ઓછું છે, એટલે આપણે એને hematinics અને multivitamins પણ આપીશું. હવે કેસ નંબર 3 is a 3-year-old child, weight is 9 kg, hemoglobin નથી ખબર, CD4 count 400 છે અને OI નથી. તો weight band પ્રમાણે એનું AL comes to 1.5 tablets twice a day. DTG 10 will go dispersible tablet કારણ કે weight is less than 20 kg, so 1.5 tablets once a day. અને cotrimoxazole syrup will go 5 ml once a day. Because the child is less than 5 years old, 3 વર્ષનું છે, એટલે irrespective of the CD4 count, we will be giving cotrimoxazole syrup, right? The last scenario is 4.5, 4.5 મહિનાનું છે, HIV infected, weight is 4 kg અને OI નથી. So again, abacavir and lamivudine 1 tablet twice a day. DTG dispersible 10 milligram ni tablet will be half a tablet once a day. Cotrimoxazole tablet પણ આપવાની રહેશે ને સિરપ આપશે, રાઈટ. તો એ પણ વેટ પ્રમાણે, વેટ બેન્ડ પ્રમાણે જોઈને આપવાનું. અને this is prescription writing, એટલે કઈ દવાઓ, પણ સાથે સાથે હું ફરી એકવાર રીઇન્ફોર્સ કરી દઉં કે એનું ન્યુટ્રિશન, એનું ફીડિંગ નું કાઉન્સેલિંગ અને એનું ઇમ્યુનાઇઝેશન પણ જોઈ લેવું. Now second case scenario is Master Z, 2-year-old, 2 years and 9 months HIV infected boy, presented with altered sensorium since 2 days, cough and fever for the last 1 month. The father was recently diagnosed with pulmonary TB. He was the Balak Master Z was diagnosed as having TB meningitis and was started on anti-tuberculous treatment 14 days ago. Weight is 9 kgs, CD4 count is 14% and hemoglobin is 9.8. Is CPT indicated in this child? Definitely. We have to rule out OI check any, આપણે rule out કરીને CPT prophylaxis definitely start કરવાની છે, which we will continue till the child reaches 5 years of age. Now, when will we start? કારણ કે આમાં TB ની દવા ચાલુ છે,
એકેટી ચાલે છે તો એઆરટી કઈ રીતે શરૂ કરવા. તો we have to complete 4 weeks of anti-tuberculous treatment. This child is having TB meningitis. So we will complete 4 weeks of TB meningitis and we will start ART and corticosteroids પણ આપવાના રહેશે. Next. Okay. Now, જ્યારે કોઈ પેશન્ટને ટ્યુબરક્લોસિસ હોય અને we have to start ART, તો ક્યારે સ્ટાર્ટ કરવાની, રાઈટ? પહેલા આપણે જોઈ લઈએ ક્યારે સ્ટાર્ટ કરવાની અને then we will go on to how to change the dosage. તો ક્યારે is we know કે TB meningitis સિવાયનું જે ટ્યુબરક્લોસિસ હોય તો એમાં we will start AKT first, but we will start ART within 2 weeks of AKT, right? And if there is TB meningitis, so ART start કર્યા બાદ we will start AKT start કર્યા બાદ we will wait for 4 weeks, right? એટલે AKT ના 4 weeks પછી અને 8 weeks પહેલા we will start antiretrovirals, okay? અને corticosteroids આમાં જશે. So within 2 weeks, if it is TB but not meningitis, and meningitis hoy, so after 4 weeks of ART, but within 8 weeks. Can nothing change? Okay. So this is the same case scenario that we have seen. So આપણે કઈ ART regimen અને dose આપણે એને આપીશું. તો આપણે જોયું કે પહેલા we will start with ART regimen કઈ આપીશું. So according to the weight band we will see and it comes to AL plus DTG. Now we have to double the dose of DTG when we are giving it along with AKT. So we will give him DTG twice a day. Okay. Clear? Now, when will we continue? How will we give the ART and AKT when we are stopping AKT? Right? So, એમાં તે વખતે આપણે ધ્યાન રાખવાનું કે આ જે આપણે DTG નો ડોઝ ડબલ કર્યો છે એ AKT બંધ કરીએ પછી પણ 2 અઠવાડિયા માટે એવી જ રીતે twice a day ચાલુ કરવાનું છે. 2 અઠવાડિયા પછી we will go back to the original regimen of giving DTG once a day. So for 2 weeks after stopping AKT, we will continue DTG twice a day and thereafter we will go back to once a day. So we have seen that when we start AKT, we will double the dose of DTG. Now, if you are giving a regimen with lopinavir, ritonavir, then again double the dose and a super boosting je apne આપીએ છીએ એ બી we will continue for 2 weeks after the last dose of rifampicin. So this is the same thing. જે બી આપણે આપીએ DTG dispersible કે 50 milligram, we have to double the dose. અને એ બે જે ડોઝ હોય એની વચ્ચે we have to keep a time gap of 12 hours. Same thing. Now case scenario 3 ma there is an HIV infected boy who is 7 years old, presently asymptomatic, stable, no AOI, weight is 24 kg, CD4 count is 386, hemoglobin is good, it is 12.6 and all other investigations are normal. So is CPT indicated? No, it is not indicated because he's clinically stable and CD4 count is more than 350. So it is not indicated. Okay. So which regimen? We will start with ART. We will start with ALD, 3 tablets in the morning, 3 tablets in the evening of abacavir and lamivudine. And DTG we will be giving 50 milligrams once a day. Another case scenario, 13 વર્ષની છોકરી છે, CL HIV, ART naive, asymptomatic, clinical stage 1,
weight is good, 38 kg, hemoglobin is borderline 10 grams per deciliter, CD4 count is good, RFT normal. All the other investigations are normal. Is CPT indicated in Miss T? No, it is not indicated because clinical stage 1 CD4 count is good. Again, the regimen, we can start tenofovir because age is more than 10, weight is more than 30, renal function tests are normal. So as first regimen, we will be starting tenofovir and then lamivudine and DTG. So this I will, this is, so that up till now we have seen starting DTG in patients who are ART naive. Now, if a patient is already taking antiretrovirals, so how do we transition to DTG 10? So, EMA algorithm, we will go straight to the right side. Because left side, આપણે બે ત્રણ વાર repeat કરી ચૂક્યા છે. So, suppose the patient is already on antiretrovirals. So, then we look at the weight. If the weight is less than 20 kg, then we will follow this algorithm. Now, જો એણે ART 6 મહિનાથી ઓછા સમય માટે લીધી હોય, તો directly we will switch to DTG based regimen. હવે ધારો કે એણે ART 6 મહિનાથી વધારે સમય માટે લીધી હોય, તો આપણે viral load testing કરાવવાનું રહેશે. Transition પહેલા viral load testing કરાવવાનું. જો viral load નું suppression આવે, the report is good, the viral load is suppressed, so straight away start the patient on DTG based regimen, transition કરી દેવા. જો viral load suppressed નથી and it is coming as more than 1000 copies per ml, then we have to do enhanced adherence counseling for 3 months. અને ત્યાં એ 3 monthsમાં જે રેજિમેન પર પેશન્ટ હતું એ જ રેજિમેન ચાલુ રાખવાનું. 3 મહિના પછી વાયરલ લોડ ટેસ્ટિંગ ફરીથી કરવાનું. જો સપ્રેશન અચીવ થઈ ગયું હોય તો ડીટીજી બેઝડ રેજિમેન પર એને ટ્રાન્ઝિશન કરી દેવાનું. અને જો સપ્રેશન ના આવ્યું હોય ઇન સ્પાઇટ ઓફ એન્હાન્સ્ડ અધિયરન્સ કાઉન્સેલિંગ, તો વી હેવ ટુ સ્વિચ after taking guidance from SASEP. Okay, I will not go into this. We will take guidance and then take it. Okay. Yeah. So we will go through these situations. So patient is on AL plus lopinavir ritonavir. Viral load is less than 200 copies. So straight away the patient will go on AL plus DTG. Viral load suppressed, so we can straight away change, do transition to DTG. Now, second is ZL plus lopinavir ritonavir, and again viral load is good, it is 800. So તમે directly transition કરી શકો છો. Now, AL plus lopinavir ritonavir, viral load is 1200 copies. So in that case, we have to do enhanced adherence counseling. We repeat after 3 months, we will repeat the viral load. Our patient may repeat karya baad, it has come to 600 copies. So we will do transition to DTG based regimen. Next scenario, my patient is again on ZL plus lopinavir ritonavir. Viral load is not suppressed. We do enhanced adherence counseling. After 3 months, we will repeat the viral load. ત્યાં સુધી patient will remain on ZL plus lopinavir ritonavir. 3 મહિના પછી we did the enhanced adherence counseling. The report has come good. We will transition to DTG. Again, you have AL plus lopinavir ritonavir regimen per che. Viral load is more than 1000. We do the same thing. We do enhanced adherence counseling. We repeat it after 3 months, but this time it has come to more. It is now 2600 copies, right? So viral load has increased. Then the regimens we look at, we refer the patient to SASEP, take guidance from SASEP. If the hemoglobin is more than 9 grams per deciliter, then we will put the patient on zidovudine plus lamivudine and DTG is started.
If the hemoglobin is less than 9, then we will switch to abacavir, lamivudine, and then we will switch to DTG. But this has to be done under guidance with SASEP. And the last case scenario is ZL plus lopinavir ritonavir. Again, viral copies are more. It is 1800. We repeat it after 3 months and it has come to 10,000. Then we see if the patient is not previously exposed to abacavir, then we put the patient on abacavir, lamivudine, and DTG. If previously exposed, then we continue with zidovudine, lamivudine, and we start DTG. But again, we have to do this under guidance of SASEP. Now, certain common questions. It is there in the, okay. So, one pediatric patient was on abacavir, lamivudine, lopinavir, ritonavir, viral load more than 1,000 copies. And we did not have pediatric lopinavir, ritonavir for 3 months. So we could not give step-up adherence. Hence, we refer to SASEP. So what else could be done? So first, you have to make all this situation ideally should not have arisen. We should have made all efforts to get the pediatric lopinavir, ritonavir. And if we can get it, then we have to continue that for a period of 3 months. And then in the meantime, we give enhanced adherence counseling. Otherwise, you refer to SASEP, take the advice. And if we are just not in a position to get lopinavir, ritonavir for some reason, then we can start DTG. Now, what to be done if the regimen contains abacavir and as abacavir is film-coated tablet and it cannot be dissolved along with DTG. If it cannot be dissolved, then the patient has to learn to swallow it whole. If the patient is not in a position to swallow it, then we have to crush it or we dissolve it in some liquid and take it immediately. Now, what to do with excess stock, which is not going to be utilized until 1 year? We have to shift patients. It to shift karid devu pade with adherence issues. And when to begin transition to DTG after completing? No, we don't wait for the completing the present stock of lopinavir, ritonavir. એ આપણે algorithm પ્રમાણે જોઈ લેવાનું અને એ પ્રમાણે we have to start the shifting of the patient to DTG. Now, other clinical monitoring is growth and nutrition, દરેક visit પર, development, દરેક visit પર, screening for tuberculosis, દરેક visit પર monitor કરવાનું, OI અને in clinical staging, દરેક visit પર જોવાનું, adherence also, and most important is calculate ARV dose as per weight band on every visit. This you should not miss. Now, what to monitor in a children on DTG? What do we monitor? So first we have said that DTG na adverse effects mate insomnia ne rash mane bada mate. Second is weight gain thai. So ina mate. And like I will approach the third question because I've talked about the weight gain. So based on the literature, weight gain થઈ શકે જો થાય તો we have to advise them proper exercise and nutrition. પણ આના long term effects શું છે we don't know, so we are still in the process of finding out. એટલે આપણે monitor કરીને પછી જ આપણને results long term એના effects શું છે એ ખબર પડે. બીજું જે આપણે question 1 માં છે એ જોઈએ તો there is some linkage કે hyperglycemia પણ અમુક પેશન્ટોમાં થાય છે with DTG. Now, in children without diabetes between the ages of 6 to 12, normal blood glucose readings should look like before breakfast, that is fasting, should be between 70 to 120 milligrams per deciliter. On a postprandial should be less than 140 milligrams per deciliter. So this we have to monitor the blood sugar levels 6 monthly if we are starting the patient on DTG. And these are the normal values.
This is in a patient who is non-diabetic. Even if non-diabetic, we have to monitor the blood sugar levels 6 months. Now, if the patient is already diabetic, type 1 diabetic છે બાળક અને we find કે hypoglycemia છે, તો DTG બંધ કરવું કે બીજી કોઈ રેજિમેન ચાલુ કરવી? તો ના. We will continue with the monitoring and we will continue with the DTG. We will monitor this patient more carefully and we will take the advice of a pediatrician or a super specialist and we will manage the diabetes better. એટલે એનું ડાયાબિટીસનું મેનેજ કરવાનું અને DTG રેજિમેન તો ચાલુ રાખવાનું. Clear? Now, case scenario 5, because I will take it very quickly. I think this you must be covering even in your adult prescriptions. So we will take it very quickly. So this is how we will monitor the adherence based on the pills of the child. So Master Q is 6 years old, weight is 13 kg, started, issued 120 tablets of AL, 60 tablets of DTG. Is taking DTG 10 milligrams in the evening at 7 p.m. Has come for drug collection again on 29th of July, right? So he was given the drugs on 1st, has come on 29th of July. And this is the pill count. AL is 10 tablets are remaining. DTG 6 tablets are remaining. So the prescription is, this is how we'll write. And in this slide, we have to calculate the treatment adherence. So I think this formula must be there even in adults. So this is how we calculate the treatment adherence. That is the number of pills given minus the number of balanced pills upon the number of pills the patient should have taken. That is the days into the dose into 100. That will give you the formula for percentage adherence. So this is how we calculated in this patient. His drug dosage for AL was twice a day. And so number of tablets that the patient should have taken on the that we give to the patient on 1st of July is 120 tablets. The number of tablets that he should have consumed, he has come back to us on 29th of July. So that is 112 tablets for 28 days. So, because he's taking 2 tablets twice daily. So the tablets actually consumed is equal to the number of tablets dispensed minus the number of tablets he has come back with. That is 120 minus 10, 110. So the treatment adherence is 110 upon 112 into 100. That is 98%. Similarly, we will be calculating for DTG also. So the overall is coming to 98 for the abacavir lamivudine and 96% for DTG. Now the drug for which the least treatment adherence that is acceptable is 96%. So in this case, we will say his adherence is good. He is maintaining above 97%. So in conclusion is introduction of DTG 10 milligrams dispersible pediatric tablet has made ART much simpler, potent, effective, and it has simplified it across all the different age groups. આપણને હવે પહેલા કરતા ઘણું સરળ પણ છે. ઇમ્પ્લિમેન્ટેશનની challenges કારણ કે આપણે we are changing જૂની રેજિમેનમાંથી નવી રેજિમેનમાં આપણે ચેન્જ કરવાનું છે. એટલે એનો અમુક ઇમ્પ્લિમેન્ટેશનના ઇશ્યુઝ થશે. એ આપણે ટેકલ કરવાના રહેશે. DTG આપણે બંને ફર્સ્ટ લાઇન સેકન્ડ લાઇન બંને રેજિમેન્ટમાં વાપરવાની રહેશે. It is well tolerated. Adverse effects એના ઓછા છે, not very serious, અને ઘણા બધા તો they disappear with time. Proper adherence counseling preparedness આપણે કરવાની before ART initiation અને DTG transition પહેલા પણ proper counseling કરવાનું રહેશે. So this is the QR code. You can scan it to download the administration and એના જે pamphlets છે
એ ઇંગ્લિશ અને હિન્દી બંનેમાં અવેલેબલ છે. જે યોગ્ય લાગે એ પ્રમાણે આ QR કોડ સ્કેન કરી અને આપ ડાઉનલોડ કરી શકો છો. So with this we complete our session on DTG 10. કંઈ પણ પ્રશ્નો હોય કે એવું હોય તો please feel free to ask. Thank you so much, ma'am. Ma'am, we have a question in the chat box. If CLHIV reported to ARTC and the age is more than 10 years and weight is more than 30 kg, therefore started on TLD. After that, for some illness or OIs, patient loses his or her weight and weight goes below 30 kg, like 25 kg. Is it needed to substitute with ALD? First of all, we have to boost the patient's nutrition, and we will be treating the OI and even the socio-economic which have gone into the weight loss, right? So all proper efforts have to be made for this. And then in spite of that, if the patient is not responding or some adverse effects are there, then we can consider substitution, but not immediately. Thank you, Any ma'am. other Any more question? questions? किसी को कोई सवाल पूछना हो तो प्लीज अनम्यूट कर सकते हैं, या तो आप चैट बॉक्स में भी लिख सकते हैं. आप गुजराती में भी सवाल पूछ सकते हैं. Any questions? Participants can unmute. अनम्यूट का बटन आपके स्क्रीन के लेफ्ट हैंड साइड पे बॉटम पे है. Ma'am, I don't think there are any questions. Thank you so much for facilitating this session. Thank you for your time, ma'am. Thank you. Thank It was you. a pleasure as always. Thank you, ma'am. Thank you to all the participants for patient listening. We'll conclude this session now.